હેલો ડિયર સ્ટુડન્ટ્સ એન્ડ ફ્રેન્ડ્સ, આજના આપણા વિડીયો લેક્ચરમાં વાત કરવાના છે વસ્તુના કિંમત નિર્ધારણ વિશેના દાખલો આપેલો છે નીચેની માહિતી પરથી શ્રી બાટવિયા એન્ડ કંપનીના પડતર રેકોર્ડમાંથી 2003ના વર્ષ માટે લેવામાં આવેલ છે. ઉત્પાદનના એકમો આપેલા છે 1000, કાચો માલ સામાન આપેલો છે રૂપિયામાં 20,000, મજૂરી આપેલી છે 12,000, કારખાના ખર્ચ આપેલો છે 8,000, ઓફિસ ખર્ચ આપેલો છે 4,000, વેચાણ ખર્ચ આપેલો છે 1,000. નફાનો દર વેચાણ કિંમત પર કેટલો રાખવાનો છે તો કે 25%. પછી આગળ કીધું છે આ ડિટેલ્સ હતી 2013ના વર્ષ માટેની હતી. હવે ડિટેલ્સ આપેલી છે 2014ના વર્ષ માટેની. બરાબર, 14ના વર્ષમાં શું શું અંદાજો બાંધ્યા છે તો કે ઉત્પાદન અને વેચાણ કેટલા એકમોનું થશે તો કે 1500. ઉપર કેટલા એકમો હતા તો કે 1,500નું વધ્યું. કાચો માલ સામાનના ભાવમાં કેટલો તો કે 20% વધારો થશે. પછી મજૂરી ખર્ચમાં 10%નો વધારો થશે. કારખાના ખર્ચ અને ઓફિસ ખર્ચના 50% સ્થિર ખર્ચા ગણવાના છે અને 50% ચલિત ખર્ચા ગણવાના છે. વેચાણ ખર્ચ એકમ દીઠ કેટલો તો કે 20%થી ઘટશે. નફાનો દર ગયા વર્ષ જેટલો જ રાખવાનો છે. ગયા વર્ષ જેટલો એટલે વેચાણ કિંમત ઉપર 25%. 2004ના વર્ષ માટે એકમ દીઠ વેચાણ કિંમત કેટલી રાખવી જોઈએ તમારે નક્કી કરીને કહેવાનું છે. બરાબર, હવે 2004નું જ પૂછ્યું છે છતાં ડિટેલ્સ 3ની આપેલી છે. શું કામે તો કે જરૂરી ગણતરી માટે. તો આ સમનું આપણે સોલ્યુશન જોઈએ. સૌપ્રથમ તો શું તો કે 2003ના વર્ષ માટેનું પડતર પત્રક બનાવવાનું. પડતર પત્રક અથવા ટેન્ડર પત્રક બંને નામ તમે લખી શકો. વિગત એકમ દીઠ અને રકમ રૂપિયા. સૌપ્રથમ તમને 2013ના વર્ષની ડિટેલમાં આપેલું છે 1,000 એકમો. તમે 1,000 એકમો લખી નાખ્યા. પછી આ બધા ખર્ચા આપેલા છે મેં લાઇનમાં ગોઠવીને લખ્યા છે. કાચો માલ સામાન રૂપિયામાં આપેલો છે 20,000 તો 20,000 લખ્યા. મજૂરી આપેલી છે 12,000 તો 12,000 લખી. એકમ દીઠ ગોતવા માટે શું તો કે 20,000 ભાગ્યા એકમો. એકમો 1,000 આપેલા છે એટલે 20 રૂપિયા તમારું એકમ દીઠ આવશે. મજૂરી બી તેવી રીતના 12,000 ભાગ્યા 1,000 એટલે 12 રૂપિયા. કાચો માલ સામાન અને મજૂરી બંનેનો સરવાળો કરો એટલે પ્રાથમિક પડતર મળે, પ્રાઇમ કોસ્ટ તમને મળે. 20 અને 12 એટલે મીન્સ કે 32. 32 ગુણ્યા 1,000 એટલે રૂપિયામાં તમને મળી જાય. કારખાના ખર્ચ 8,000 આપેલો છે તો મેં 8,000 રૂપિયા લખી નાખ્યા. એકમ દીઠ ગોતી લીધા. પ્રાથમિક ખર્ચની અંદર કારખાના ખર્ચ એડ કરો પ્લસ કરો તો કારખાના પડતર તમને મળે. બરાબર, 32 + 8 એટલે 40. 40 ગુણ્યા 1 એટલે 40,000. 1,000 40 ગુણ્યા 1,000 મીન્સ કે 40,000. ઓફિસ ખર્ચ આપેલો છે 4,000. એકમ દીઠ 4 મળી ગયા. કારખાના પડતરની અંદર ઓફિસ અને વહીવટી પડતર એડ કરો તો ઉત્પાદન તમને પડતર મળે જે 44 મળી છે. પછી વેચાણ ખર્ચ 1,000 આપેલો છે તો 1,000 રૂપિયા મેં લખી નાખ્યા. બરાબર, ઉત્પાદન પડતરની અંદર વેચાણ ખર્ચ એડ કરો તો તમને શું મળે વેચેલી માલની પડતર અથવા વેચાણ પડતર જે 45 મળી છે. કાચો નફો કેના ઉપર કીધું છે તો કે વેચાણ પર 25%. પણ વેચાણ મને અહીંયા કીધું નથી તો એનું ગણતરી કેવી રીતના કરીએ તો સૌ પ્રથમ ધારી લેવાનું શું તો કે વેચાણ બરાબર 100 રૂપિયા. નફો કેટલો કીધો છે તો કે વેચાણના 25%. તો 100ના 25% એટલે 25 થશે. બરાબર, વેચાણમાંથી નફો બાદ કરો તો ઓબ્વિયસ તમને ખબર છે શું મળે તો કે પડતર મળી કેટલી તો કે 75. વેનેવર જ્યારે પડતર છે 75 હોય ત્યારે વેચાણ કેટલું તો કે 100 રૂપિયા. જ્યારે પડતર મારી પાસે કુલ કેટલી આવી વેચેલી માલની પડતર 45,000 હોય ત્યારે વેચાણ કેટલું તો કે વેચાણ મને મળી ગયું અહીંયા 60,000. એક લીટી છોડી નફો પ્લસ કરીને એક લીટી મૂકીને નીચે લખવાનું વેચાણ કેટલું મળ્યું 60,000. 60,000 અહીં લખ્યા. તફાવત દ્વારા ગોતી લ્યો 15,000. બરાબર, તફાવત દ્વારા મળી જાય અથવા 60,000ના 25% કરો બરાબર તો બી તમને 15,000 તમને મળી જશે. બરાબર, આ રીતના કરવાનું. અને વેચાણ કિંમત એકમ દીઠ પૂછી છે તો વેચાણ કિંમત એકમ દીઠ ગોતવા માટે શું કરવાનું તો કે 60,000 ભાગ્યા 1 એકમ એટલે 60 રૂપિયા તમને મળી ગયા. બટ આ કીધું નથી. આ તો મેં 2003ના વર્ષ માટે બનાવ્યું પણ તમને કેટલામાં વર્ષ માટે બનાવવાનું કીધું છે 2004ના વર્ષ માટેનું પડતર પત્રક. તો સૌ પ્રથમ આપણે શું કરશું તો કહુંમાં બનાવ્યું હતું તેમ જે ચેન્જીસ છે એ આપણે કરતા જશું. સૌ પ્રથમ જો આ વસ્તુ બનાવવાની એક ટ્રીક હોય છે તમે આડેધડ લખવાનું નહીં. સૌ પ્રથમ શું તો 2003નું તમને બનાવી નાખવાનું મેં તમને આગળ કીધું એમ.
બરાબર. પછી 2003માં જેટલી બી ડિટેલ છે એ બધી પહેલાં રકમ અને એકમ દીઠ લેખા વગર કોપી કરી નાખવાની વિગતો બધી. 2004ના વર્ષ માટે પડતર પત્રક વિગત એકમ દીઠ રકમ રૂપિયા. અહીંયા એકમો ફરી ગયા છે. વાં 1000 હતા, અહીંયા કેટલા થઈ ગયા છે? 1500. તો 1500 લખી નાખવાના. પછી વિગત બધી ભરી લેવાની. કાચો માલ સામાન, મજૂરી બંને એડ કરો તો પ્રાથમિક પડતર મળે. એમાં કારખાના ખર્ચ તમારે શું કરવાના છે? એડ કરવાના છે તો કારખાના પડતર મળે. બરાબર. હવે કારખાના પડતરના મેં અહીં 2 પ્રકાર પાડ્યા. 2 પ્રકાર શું કામે પાડ્યા? તો કે અહીંયા તમને કીધું છે કારખાના ખર્ચ અને ઓફિસ ખર્ચના 50% સ્થિર ગણવાના છે અને બીજા બાકીના 50% ચલિત કરવાના છે. બરાબર. એટલે અહીંયા 2 પ્રકાર આપણે પાડી નાખ્યા. બરાબર. એવી રીતના ઓફિસ ખર્ચનામાં કારખાના ખર્ચની અંદર પ્રાથમિક પડતર એડ થાય તો કારખાના પડતર મળે. કારખાના પડતરની અંદર ઓફિસ ખર્ચ એડ થાય તો ઉત્પાદન પડતર મળે. ઓફિસ ખર્ચના બી 2 પ્રકાર મેં પાડ્યા. બરાબર. પછી વેચાણ ખર્ચ લખી નાખો. ઉત્પાદનમાં વેચાણ ખર્ચ એડ થાય તો વેચેલી માલની પડતર મળે. નફો અને વેચાણ. આ વિગત તમને સમજાઈ ગઈ. હવે એક એક વસ્તુ જોતા જઈએ. હવે હું પાછળ રકમ નહીં ફેરવું. રકમનો તમે સ્ક્રીનશોટ આગળથી પહેલાં લઈ લેજો. રકમ ફેરવવા જાય તો બહુ ટૂંકમાં તમારે સમજવું અઘરું થઈ જાય. હું તમને સમજાવતો જાઉં, સમજાઈ જશે. કાચો માલ સામાન આપેલો છે શું? તો કે 20 રૂપિયા જૂનો. જૂનો ક્યાંથી આવ્યો? તો કે 2003 વાળો પહેલાં લખવાનો 20. એમાં કેટલો ટકા વધારો થાય છે? હંમેશા કાચા માલ, મજૂરી આવું બધી વસ્તુ હોય. બરાબર. જે સુધારો વધારો હોય એકમ દીઠમાં હોય. ખાસ યાદ રાખજો. બરાબર. 20 આપેલા છે એમાં 20%નો વધારો. 20 પ્લસ તમારે કેલ્ક્યુલેટરમાં કરવાના. 20 પ્લસની સાઇન પછી પાછા 20 દબાવવાના, પછી ડાયરેક્ટ ટકા દબાવી દેવાના. એટલે ડાયરેક્ટ તમારો જવાબ 24 આવી જશે. એટલે 4 રૂપિયાનો વધારો થયો. 24 ગુણ્યા 1500 એકમ એટલે 36,000 આવશે. મજૂરી આપેલી છે 12 રૂપિયા. મજૂરીમાં શું? તો કે 10%નો વધારો થયો. 12 પ્લસ 10% એટલે 13.2 જવાબ આવશે. 13.2 એકમમાં લખવાના એકમ દીઠ અને ગુણ્યા એકમો 1500 લખવાનો 19,800. આ બંનેનો સરવાળો કરો પ્રાથમિક પડતર મળે. કારખાના ખર્ચ તમને આપેલો છે ટોટલ કેટલો? તો કે 8,000. 8,000માં ડાયરેક્ટ 50% કરીને 4,000 નથી લખી નાખવાના. ખાસ યાદ રાખજો, હું તમને સમજાવું. પહેલાં ટોટલ આપેલો છે કેટલો? તો કે 8,000. બરાબર. હવે એમાં કીધું છે સ્થિર ખર્ચ 50% ગણવાના અને ચલિત 50% ગણવાના. હવે સ્થિર ખર્ચમાં લખવાનું આવે ત્યારે તમારે રકમમાં લખવાનું અને ચલિત ખર્ચમાં લખવાનું આવે ત્યારે એકમ દીઠમાં લખવાનું થાય. આ નિયમ એક યાદ રાખજો. કોઈ બી દાખલો હોય. બરાબર. હવે જે તમે બીકોમમાં ભણીને જ આવ્યા હશો, છતાં મેં એકવાર રિપીટેશન કરી દીધું. 8,000ના 50% કરો એટલે 4,000 લખ્યા. બરાબર. મેં લખી નાખ્યા. બરાબર. હવે ચલિત ખર્ચમાં આપણે જ્યારે લખવાનું આવે ત્યારે કેમાં લખવાનું? મેં તમને આગળ શું કીધું? એકમ દીઠમાં લખવાનું. બરાબર. હવે અહીંયા આપણે જોઈ લઈએ જે કારખાના પડતર છે કુલ કેટલી આપેલી છે? તો કે 8 રૂપિયા એકમ દીઠ છે. બરાબર. હવે 4,000 તો કેમાં વહી ગઈ? તો કે સ્થિરમાં અહીંયા આપણે મૂકી દીધી. તો બાકી કેટલી વધી હશે? 4,000 ભાગ્યા 1,000માંથી આપણે કરશું એટલે 4 રૂપિયા બાકી રહે. બરાબર. 4 રૂપિયા તમારે અહીંયા ચલિતમાં લખવાના થાય. એટલે 4 ગુણ્યા 1500 એટલે 6,000 તમારો જવાબ આવશે. એવી રીતના બંનેનો સરવાળો કરો પ્રાથમિક પડતર અને કારખાના ખર્ચ બંને તો કારખાના પડતર તમને મળે. ઓફિસ ખર્ચમાં બી તેમ. ઓફિસ ખર્ચ કુલ આપેલો છે 40,000. એમાં સ્થિર 50% અને ચલિત 50%. તો 4,000ના 50% સ્થિરમાં લખી નાખવાના 2,000 રૂપિયા. એની એકમ દીઠ ભાગ્યા 1500 કરીને ગોતી લેવાની. 1.33 આવશે. ચલિત ખર્ચ આપેલો છે કેટલો? 50% ગણવાનો. પણ ચલિત ખર્ચ લખવાનો કેવી રીતના? તો કે એકમ દીઠમાં લખવાનો. એકમ દીઠ કેવી રીતના લખશું? હવે અહીં જોઈએ. ઓફિસ ખર્ચ આપેલો છે કુલ 4 રૂપિયા એકમ દીઠ. બરાબર. એમાં 2,000 આપણે કેમાં વહી ગયા? સ્થિરમાં વહી ગયા. તો બાકી કેટલા વધ્યા? 2,000. 2,000 ભાગ્યા અહીંયા 1,000 કરશું તો એકમ દીઠ કેટલા બચ્યા હશે? 2 રૂપિયા અહીંયા બચ્યા હશે. તો 2 રૂપિયા આપણે લખ્યા. 2 ગુણ્યા 1500 એટલે 3,000 લખ્યા. ઓફિસ ખર્ચ કારખાના પડતરનો સરવાળો કરો તો ઉત્પાદન પડતર મળે. વેચાણ ખર્ચ આપેલો છે. વેચાણ ખર્ચમાં એકમ દીઠ 1 આપેલો છે. એમાં 20%નો ઘટાડો થાય છે એટલે 1 - 20%. વેચાણ ખર્ચ હંમેશા એકમ દીઠમાં ઘટાડો કરવાનો. સ્થિર ખર્ચમાં જ રકમમાં સુધારો વધારો થાય. બાકી બધું એકમ દીઠ હોય. 0.80 ગુણ્યા 1500 એટલે 1,200 રૂપિયા આવશે. હવે બંનેનો સરવાળો કરશો તો શું મળશે? વેચેલી માલની પડતર. નફો કેટલો? તો કે ઉપર કીધું નફો જેમનો તેમ ગયા વર્ષે હતો એટલે વેચાણ પર 25%. બરાબર.
પણ 25% વેચાણ ઉપર છે. વેચાણ મારી પાસે છે નહીં, તો કેવી રીતના? તો આપણે અગાઉ કર્યું હતું એમ વેચાણ ધારી લેવાનું 100, નફાનો દર 25%, પડતર કેટલી મળી જાય? 75, બરાબર. પડતર જ્યારે 75 હોય ત્યારે વેચાણ 100, તો મારી પાસે પડતર અહીં કેટલી આવી? 72,000 છે. તો મારી પાસે વેચાણ કેટલું? તો વેચાણ મને 96,000 રૂપિયા મળી જાય. 96,000 ભાગ્યા 1500 એટલે 64. તફાવત દ્વારા ગોતવું હોય તો તફાવત દ્વારા, નકર 96,000 ને 25% કરો તો 24,000 આવી જાય. તફાવત દ્વારા ગોતવું હોય તો 96,000માંથી 72 બાદ કરો, 24,000 મળે. 24,000 ભાગ્યા 1500 એટલે 16 રૂપિયા તમારો નફો આવશે. પણ આપણે તો વેચાણ કિંમત એકમ દીઠ ગોતવાની છે 64 રૂપિયા. આ રીતના આપણો જવાબ આવે. થેન્ક યુ.